વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે. મંગળવાર 23 સપ્ટેમ્બર 2025 આજની મહત્વની ઘટનાઓ સાથે. એક, એશિયાની પ્રથમ મહિલા ટ્રેન ડ્રાઈવર સુરેખા યાદવ 30 સપ્ટેમ્બરના રોજ નિવૃત્ત થશે. તેમણે પુણે મુંબઈ ડેક્કન ક્વીન એક્સપ્રેસથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે માલગાડીઓ, લોકલ ટ્રેન, લાંબા અંતરની ટ્રેનો ઉપરાંત રાજધાની એક્સપ્રેસ અને વંદે ભારત એક્સપ્રેસ જેવી ટ્રેનો પણ ચલાવી છે. સુરેખાએ 36 વર્ષ સુધી રેલવેમાં કામ કર્યું છે. 2 નંબર, અમેરિકાએ H1B વિઝા ફી વધારીને ₹8.8 મિલિયન કરી છે. આ ફી અરજદારના એમ્પ્લોયર દ્વારા ચૂકવવામાં આવશે. આ એક વખતની ફી છે અને તે ફક્ત નવા વિદેશી અરજદારોને લાગુ પડશે. હાલના વિઝા ધારકો અથવા એમના વિઝા રિન્યૂ કરનારાઓને અસર થશે નહીં. આ નિયમ હાલમાં 1 વર્ષ માટે માન્ય છે. નંબર 3, ભારતની નૌકાદળ અને ગ્રીસની હેલેનિક નૌકાદળે ભૂમધ્ય સમુદ્રમાં તેમનો પ્રથમ દ્વિપક્ષીય દરિયાઈ કવાયત પૂર્ણ કરી છે. આ કવાયત 2 તબક્કામાં થઈ હતી, જેમાં સલામીસ નવલ બેઝ પર બંદર તબક્કો અને સમુદ્રમાં તબક્કો સામેલ છે. 4, મહિલા સ્વસહાય જૂથના સભ્યોને ઓળખ કાર્ડ આપનાર તમિલનાડુ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્યમાં 5 લાખથી વધુ સ્વસહાય જૂથો સક્રિય છે. આ પહેલ મહિલાઓને સરકારી યોજનાઓ, પરિવહન અને છૂટક વેચાણમાં સરળ પ્રવેશ પ્રદાન કરશે. 5મા નંબરે છે, ભારતીય ઉપકપ્તાન સ્મૃતિ મંધાનાએ ભારતીય રેકોર્ડ બનાવ્યો છે. તેણે દિલ્હીમાં ઓસ્ટ્રેલિયા સામે 50 બોલમાં સદી ફટકારી છે. મહિલા વનડેમાં આ બીજી સૌથી ઝડપી સદી છે. મેગ લેનિંગ 45 બોલમાં સદી ફટકારનારી પ્રથમ સ્થાને છે. મિત્રો, આ હતી આજની મહત્વની ઘટનાઓ. રોજ મળતા રહીશું આ જ રીતે. આભાર.